हेलो मित्रों, तो आज આપણે બનાવીશું લીલી મેથીના ક્રિસ્પી વડા। તો આ વડા છે તે માત્ર 10 થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં તો આ ક્રિસ્પી વડા એટલા ટેસ્ટી બનશે કે જો તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે અને જે લોકોને મેથી નહીં ભાવતી હોય ને તે લોકો પણ માંગીને ખાશે। આ ક્રિસ્પી વડા છે તે ખાવામાં એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે। તો તમે આ વડા બનાવી બાળકોને ટિફિન બોક્સમાં કે પછી સાંજના નાસ્તામાં પણ બનાવી શકો છો। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીં લીલી મેથીને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે એક પેસ્ટ બનાવી લઈએ। એના માટે 7 થી 8 લસણની કળી, તીખાશ માટે 3 લીલા મરચાં અને 1 ઇંચ જેટલા અહીં આપણે આદુના ટુકડા લીધા છે। તો હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી દઈશું। ત્યારબાદ અહીં આપણે 1 મોટી ચમચી જેટલા આપણે આખા ધાણા લીધા છે। તો આખા ધાણાનો ટેસ્ટ છે તે આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે, એટલે જરૂરથી એડ કરવા। ત્યારબાદ 1 ચમચી જેટલું અહીં આપણે આખું જીરું લીધું છે। ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલી આપણે વરિયાળી લેવાની છે। તો હવે આપણે આ બધી જ વસ્તુને અધકચરી પીસી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણે બધી જ વસ્તુને આ રીતે અધકચરી તેની પેસ્ટ રહે એ રીતે આપણે વાટી લીધું છે। તો હવે આપણે આ પેસ્ટને સાઈડમાં મૂકીશું અને આપણે ક્રિસ્પી વડા માટે લોટ બાંધી લઈશું। તો એના માટે મેં અહીં 2 કપ જેટલી એકદમ સરસ તાજી હોય તેવી મેથી લીધી છે। તો અહીં આપણે મેથીને આ રીતે તોડી લીધી છે। તો હવે આપણે મેથીને ધોઈ લઈશું। ધોઈને આપણે આ રીતે કોરી કરી લેવાની છે। તો હવે આપણે મેથીને સમારી લઈશું। તો અહીં મેથીને આપણે આ રીતે એકદમ ઝીણી ઝીણી નથી સુધારવાની, આપણે આ રીતે તેને મોટી મોટી જ કટ કરવાની છે। જો તમારે આ રીતે ચાકુથી ન કટ કરવી હોય તો તમે તેને હાથથી તોડીને પણ યુઝ કરી શકો છો। તો આ જ રીતે આપણે બધી જ લીલી મેથીને આ રીતે આપણે કટ કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણે બધી જ મેથીને સમારી લીધી છે। તો હવે આપણે તેની અંદર લીલા ધાણા ઉમેરી દઈશું। ત્યારબાદ મેં અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે। તો હવે આપણે ડુંગળીને આ રીતે હાથેથી ચોળીને ઉમેરી દઈશું। તો આ મેથીના ક્રિસ્પી વડામાં ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એટલે ડુંગળી તો જરૂરથી એડ કરવાની। તો આ રીતે આપણે ડુંગળી થોડી ચડિયાતી જ ઉમેરવાની છે, જેથી આ ક્રિસ્પી વડા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો હવે આપણે તેની અંદર બીજા બધા જ મસાલા કરી લઈશું। તો સૌપ્રથમ આપણે તેની અંદર જે આપણે આ પેસ્ટ વાટીને રાખી હતી આપણે તેમાંથી 3 ચમચી જેટલી આપણે પેસ્ટ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે બીજા મસાલા કરી લઈશું। તો સૌપ્રથમ આપણે તેની અંદર અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો તેની અંદર ગરમ મસાલો એડ કરવાનો છે, જેથી આ મેથીના વડા બનાવીએ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ 1 ચમચી જેટલું અહીં આપણે કશ્મીરી લાલ મરચું લીધું છે અને અહીં આપણે તીખાશ માટે તો લીલા મરચાંનો જ ઉપયોગ કરેલો છે। અહીં આપણે માત્ર કલર માટે જ કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે। ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું અને 2 મોટી ચમચી જેટલા અહીં આપણે સફેદ તલ એડ કરવાના છે। ત્યારબાદ અડધી ચમચી જેટલા અહીં આપણે અજમો લીધો છે। તો આપણે અજમાને હાથથી આ રીતે ક્રશ કરી લઈશું અને ત્યારબાદ આપણે અજમા ઉમેરી દઈશું અને હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલા મેં અહીં ચોખાના જે પૌવા હોય તેને આ રીતે એકદમ સરસ રીતે ધોઈને નિતારી લીધા છે। તો તેની અંદર હવે આપણે પૌવા એડ કરીશું। તો આ રીતે આ વડામાં પૌવા એડ કરવાથી આપણા મેથીના વડા છે તે ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી બનશે। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલું અહીં આપણે તેલ એડ કરીશું અને અડધો કપ જેટલો અહીં આપણે ચણાનો લોટ એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલું અહીં આપણે મીડિયમ ખાટું હોય તેવું દહીં લીધું છે। તો મેથીના વડામાં દહીં ઉમેરવાથી આપણા વડા છે તે ખાવામાં એકદમ સોફ્ટ બનશે અને તેનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો આવશે। તો હવે આપણે આ બધી જ વસ્તુને આ રીતે હાથેથી ચોળીને મિક્સ કરી લઈશું। તો અહીં આપણે પહેલાં પાણી નથી ઉમેરવાનું, કેમ કે આપણે મેથી પણ ધોઈને લીધી છે, સાથે તેની અંદર આપણે દહીં પણ ઉમેરેલું છે, એટલે આપણે આ રીતે હાથથી ચોળીશું ને એટલે મીઠું આપણે ઉમેર્યું છે એટલે મેથીમાંથી પાણી રિલીઝ થશે અને આપણો લોટ છે તે તેની જાતે જ આ રીતે બંધાવા લાગશે। તો પહેલાં આપણે આ રીતે મિક્સ કરતું જવાનું અને જો તમને વધારે લોટની જરૂર જણાય તો તમારે લોટ ઉમેરી દેવાનો। તો અહીં લગભગ આપણે 1 થી 1.5 કપ જેટલા ચણાના લોટની જરૂર પડશે। તો મેં અડધો કપ જેટલો લોટ પહેલાં ઉમેર્યો હતો અને અડધા કપ જેટલો હવે હું ઉમેરી દઉં છું। તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈ આપણે તેનો મીડિયમથી કેવો લોટ બાંધીને રેડી કરવાનો છે।
તો હવે માત્ર આપણે 1 ચમચી જેટલું જ આ રીતે પાણી છાંટી આપણે લોટને ભેગું કરી દઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણે મીડિયમ થીક એવો લોટ બાંધીને રેડી કરી લીધો છે। તો હવે આપણે આ રીતે થોડા થોડા તેલવાળા હાથ કરતા જઈશું અને તેમાંથી આપણે મીડિયમ સાઇઝના વડા બનાવીને રેડી કરીશું। તો અહીં આપણે બહુ વધારે પડતા મોટા પણ વડા નથી બનાવવાના અને એકદમ નાના પણ નથી બનાવવાના। આ રીતે મીડિયમ સાઇઝના અહીં આપણે આ વડા બનાવીને તૈયાર કરવાના છે। તો આ જ રીતે આપણે બીજા બધા જ વડાને બનાવીને તૈયાર કરવાના છે। તો અહીં આપણે તમે જ્યારે વડા બનાવો ને ત્યારે તમારો હાથ છે તે થોડો તેલવાળો કરવાનો, એટલે આપણું આ મિશ્રણ છે તે હાથમાં ચીપકશે નહીં અને તમારા વડા છે તે એકદમ આસાનીથી બની જશે। તો તમે જોઈ શકો છો આપણે આ જ રીતે બીજું વડું પણ બનાવીને રેડી કરી લીધું છે। તો આ જ રીતે આપણે બીજા બધા જ વડા છે તેને બનાવીને રેડી કરવાના છે। તો માત્ર 4 થી 5 મિનિટમાં જ તમે અહીં જોઈ શકો છો આપણે બીજા બધા જ વડા છે તેને બનાવીને તૈયાર કરી લીધા છે। તો હવે આ તૈયાર થયેલા વડા ઉપર આપણે થોડા થોડા સફેદ તલ લગાવી દઈશું, જેથી આ વડા છે તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે અને તેનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગશે। તો અહીં તમે જોઈ શકો છો આપણે બધા જ વડા ઉપર આ રીતે તલ લગાવી દીધા છે। તો હવે આપણે વડાને તળી લઈશું। તો અહીં મેં મેથીના વડાને તળવા માટે અગાઉ જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો હવે આપણે એકવારમાં જેટલા સમય એ રીતે આપણે વડાને રાખી દેવાના છે। તો આપણે આ વડાને જ્યારે તળીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે। જો તમે અહીં લો ફ્લેમ ઉપર આ વડાને તળશો ને તો વડામાં તેલ ભરાઈ જશે અને જો હાઈ ગેસની ફ્લેમ ઉપર તળશો તો વડા છે તે ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। તો અહીં તમારે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને જ વડાને તળવા પડશે। તો હવે આ સાઈડ ઉપર આપણે 1 મિનિટ વડાને તળ્યા પછી આ રીતે આપણે ઝારાની મદદથી હળવા હાથે બધા જ વડાની સાઈડને ચેન્જ કરી દઈશું અને આ બાજુની સાઈડમાં પણ 1 થી 1.5 મિનિટ માટે આપણે વડાને ક્રિસ્પી થવા દઈશું। તો આ વડાને તમે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળશો ને એટલે આ મેથીના વડા છે તે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો આ લીલી મેથીના ક્રિસ્પી વડા છે તેને તમે બનાવી બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને સાંજના જો તમને ભૂખ લાગી હોય અને કાંઈ પણ ટેસ્ટી ખાવાનું મન થાય તો તમે આ લીલી મેથીના વડા છે તે માત્ર 10 થી 15 મિનિટમાં જ બનાવીને તૈયાર પણ કરી શકો છો। તો હવે વડાને તળાતા કુલ 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો આપણા મેથીના વડા છે તે બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને તે ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે। તો આ જ રીતે આપણે બધા જ વડાને તેલમાંથી બહાર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા વડા પર બિલકુલ તેલ પણ નથી ભરાયું। તો હવે આપણે આ ગરમા ગરમ રેડી થયેલા વડાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો મેં અહીં આ લીલી મેથીના વડાને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે। તો તમે આ વડાને ગરમા ગરમ ચા સાથે ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે। આ મેથીના વડા છે તે ખાવામાં એટલા ટેસ્ટી બનશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે। થેન્ક્સ ફોર વોચિંગ।